નમસ્કાર મિત્રો, જેનેટ ન્યૂઝમાં હું નૈમિષ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. શું તમે ક્યારેય વિચાર્યું છે કે દરિયાની ઘોર એકલતા કોઈને પાગલ કરી શકે છે? ચારે બાજુ ફક્ત પાણી, રાત દિવસ અથડાતા મોજાઓનો અવાજ અને દૂર દૂર સુધી જમીનનું નામો નિશાન પણ નહીં. આ એકલતા કેવી હશે જરા કલ્પના તો કરો. પણ જો એ માત્ર એકલતા ના હોય, પણ કોઈ અદૃશ્ય શક્તિનો સાથ હોય તો કેવું રહેશે? કોઈ એવી તાકાત જે ચીસો પાડીને કહેતી હોય, અહીંથી ચાલ્યા જાઓ. તો આ વાત છે ફ્રાન્સના બ્રિટનની તટ પર આવેલા ટેવેનેક લાઇટ હાઉસની. દરિયાની વચ્ચોવચ્ચ એક ખડક પર બનેલી આ દીવાદાંડી દેખાવમાં જેટલી જ સુંદર છે, તેનો ઇતિહાસ એટલો જ ડરામણો છે. આ કોઈ સામાન્ય દીવાદાંડી નથી. કેટલાક લોકો માને છે કે આ એક એવી શાપિત જગ્યા છે જેણે અહીં આવનાર ઘણા રખેવાળોને કાં તો પાગલ કરી દીધા છે અથવા તો મોતને ઘાટ ઉતારી દીધા છે. સ્થાનિક લોકો તેને નરક એટલે હેલ તરીકે ઓળખાવે છે અને દંતકથાઓ અનુસાર અહીં આજે પણ મૃત્યુના દેવતાઓનો વાસ છે. તો ચાલો આજે આપણે ટેવેનેક લાઇટ હાઉસના રહસ્ય અને સ્થાપિત ઇતિહાસના પાના ખોલશું, જે જાણીને કદાચ તમારા રૂવાડા ઊભા થઈ જવાના છે. ટેવેનેક લાઇટ હાઉસની કહાની 19મી સદીમાં શરૂ થાય છે. આ દીવાદાંડી ફ્રાન્સના પશ્ચિમી છેડે રાઝ દ સેન નામના અત્યંત ખતરનાક દરિયાઈ માર્ગ પર બનેલી છે. આ 8 કિલોમીટર પહોળો દરિયાઈ પટ્ટો તેના ભયાનક કરંટ, અચાનક આવતા તોફાનો અને 70 ફૂટ ઊંચા ઉછળતા મોજાઓ માટે કુખ્યાત છે. અહીંથી પસાર થતા જહાજો માટે આ માર્ગ એ કાળ સમાન છે. જો કોઈનું જહાજ અહીં બંધ પડી જાય છે તો દરિયાના શક્તિશાળી પ્રવાહો તેને સીધા ટેવેનેકના ખડકો સાથે અથડાવી દે છે. આ દીવાદાંડીના નિર્માણ પહેલા અહીં અસંખ્ય જહાજો ડૂબ્યા હતા. નેપોલિયનના યુદ્ધો દરમિયાન સેડુસન્ટ નામનું એક ફ્રેન્ચ જહાજ અહીં ખડકો સાથે અથડાઈને તૂટી પડ્યું હતું, જેમાં સેંકડો સૈનિકોના કરુણ મૃત્યુ થયા હતા. આ વિસ્તાર એટલો ખતરનાક હતો કે બચાવ કામગીરી પણ લગભગ અશક્ય હતી. આ સતત થતા અકસ્માતોને રોકવા માટે ફ્રેન્ચ સરકારે 1869માં આ ખડક પર એક દીવાદાંડી બનાવવાનો નિર્ણય કર્યો. પરંતુ વાત કરીએ તો આ નિર્ણય પહેલા પણ આ ખડકનો પોતાનો એક અલગ જ ઇતિહાસ હતો. દીવાદાંડી બન્યા પહેલા પણ સ્થાનિક બ્રિટન લોકવાયકાઓ અનુસાર આ ખડકને આંકોવનું ઘર માનવામાં આવતું હતું. આંકોવ એટલે મૃત્યુનો દેવદૂત. બ્રિટન સંસ્કૃતિમાં જેને મૃત્યુના સેવકનું સ્વરૂપ માનવામાં આવે છે. એવી માન્યતાઓ હતી કે ડૂબીને મરનાર લોકોના આત્માઓને આંકોવ આ જ ખડક પર ભેગા કરે છે. કહેવાય છે કે બાંધકામ કરનારા મજૂરોએ પણ કામ દરમિયાન વિચિત્ર અને ડરામણા અવાજો સાંભળ્યા હતા. તેમને એવું લાગતું હતું કે જાણે કોઈ બ્રિટન ભાષામાં ચીસો પાડી રહ્યું છે, કેર્સ ક્વિત, જેનો અર્થ થાય છે અહીંથી ચાલ્યા જાઓ, આ મારી જગ્યા છે. પણ આ બધી વાતોને અંધશ્રદ્ધા માનીને અવગણવામાં આવી અને 1875માં દીવાદાંડીનું કામ પૂર્ણ કરીને તેને શરૂ કરવામાં આવી. કોઈને ખબર ન હતી કે તેઓએ જહાજોને બચાવવા માટે નહીં, પણ એક ભયાનક દંતકથાને વધુ બળ આપ્યું છે. શરૂઆતથી જ ફ્રેન્ચ સરકાર એક મોટી ભૂલ કરી રહી હતી. ટેવેનેકની ખતરનાક સ્થિતિ અને એકલતાને કારણે તેને એવી દીવાદાંડી તરીકે વર્ગીકૃત કરવામાં આવી જ્યાં ફક્ત એક જ રખેવાળ રહેશે. આ નિર્ણય ભવિષ્યમાં ફેલાવનારી ભયાનક વાર્તાઓની શરૂઆત હતી. દંતકથાઓ અનુસાર દીવાદાંડીનો પહેલો રખેવાળ હેનરી બુઝેનેક થોડા જ મહિનાઓમાં પાગલ થઈ ગયો. તે સતત ફરિયાદ કરતો હતો કે દીવાદાંડીની દિવાલોમાંથી વિચિત્ર અવાજો અને ચીસો સંભળાય છે. એ જ અવાજો કેર્સ ક્વિત, અહીંથી ચાલ્યા જાઓ, આ અવાજોએ તેને એટલો પરેશાન કરી દીધો કે તેની માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ. તેના પછીનો બીજો રખેવાળ, એનો અનુભવ કંઈક આવો જ રહ્યો. એક પછી એક 2 રખેવાળોના પાગલ થવાની ઘટનાઓ પછી સરકારે નિયમ બદલ્યો. હવેથી ટેવેનેક પર 2 રખેવાળોને એક સાથે મોકલવામાં આવશે, જેથી એકલતા ઓછી થાય. પણ આ નિર્ણયથી પણ ડરામણી વાર્તાઓ અટકી જ નહીં. આગામી દાયકાઓમાં લગભગ 23 જેટલા રખેવાળો ટેવેનેક પર આવ્યા, પણ તેમાંથી કેટલાક તો લાંબો સમય સુધી ટકી પણ ના શક્યા. અહીં થયેલા કથિત મૃત્યુ રહસ્યમય અને ચોંકાવનારા હતા. એક રખેવાળનું અચાનક મૃત્યુ થયું, જ્યારે એક અન્ય વાર્તા મુજબ એ રખેવાળે તેના વૃદ્ધ પિતાને પોતાની જ રેઝરથી ગળું કાપીને આત્મહત્યા કરતા જોયા. આ બધી ઘટનાઓએ આ જગ્યાને એટલી બદનામ કરી દીધી કે કોઈ ત્યાં જવા તૈયાર નથી, કે કોઈ ત્યાં નોકરી કરવા પણ તૈયાર. કહેવાય છે કે આ ભયાનક ઘટનાક્રમને રોકવા માટે 1893માં ખડકો પર ક્રોસ લગાવવામાં આવ્યા અને ટાપુને શુદ્ધ કરવા માટે એક પાદરીને બોલાવીને એક્ઝોર્સિઝમ
વળગાડ મુક્ત કરવાની વિધિ જેને કહેવાય છે એ પણ કરવામાં આવી. પણ આ શાપથી દંતકથા એટલી શક્તિશાળી હતી કે આ બધું જ નિષ્ફળ ગયું. સતત થઈ રહેલી દુર્ઘટનાઓ અને અફવાઓથી પરેશાન થઈને સત્તાવાળાઓએ 1897માં એક નવો ઉપાય વિચાર્યો. તેઓએ નક્કી કર્યું કે હવેથી ફક્ત પરિણીત યુગલોને જ અહીં રખેવાળ તરીકે મોકલવામાં આવશે, જેથી પતિ પત્નીનો સાથ એકલતા અને ડરને દૂર રાખી શકે. આ નિર્ણય પછી લુઈસ અને મેરી જેકેટ તેમના 3 બાળકો અને એક ગાય સાથે અહીં રહેવા આવ્યા. આશ્ચર્યજનક રીતે આ પરિવાર 5 વર્ષ સુધી અહીં ટકી રહ્યો, જે એક રેકોર્ડ હતો. થોડા સમય માટે તો એવું લાગ્યું કે કદાચ પરિવારના સાથથી આ શાપની અસર ઓછી થઈ ગઈ છે. પણ આ બધું ત્યારે બદલાઈ ગયું જ્યારે 1907માં રોપાર્સ દંપતી અહીં આવ્યું. એક ભયાનક તોફાન દરમિયાન જ્યારે શ્રીમતી રોપાર્સ બાળકના જન્મને પીડામાં હતી, ત્યારે દરિયાના રાક્ષસી મોજાએ દીવાદાંડીની દિવાલનો એક ભાગ તોડી નાખ્યો. આ ઘટના અંતિમ ઘા સમાન હતી. સત્તાવાળાઓ સમજી ગયા કે આ જગ્યા માણસોના રહેવા માટે અત્યંત જોખમી છે. આખરે 35 વર્ષના ભયાનક ઇતિહાસ અને મૃત્યુ તેમજ પાગલપનની વાર્તાઓ પછી ફ્રેન્ચ સરકારે હાર માની લીધી. 1910માં ટેવેનેક લાઇટ હાઉસને ફ્રાન્સની પ્રથમ એવી દીવાદાંડી બનાવવામાં આવી, જેને સંપૂર્ણપણે સ્વચલિત કરી દેવામાં આવી હોય. હવે તેને ચલાવવા માટે કોઈ માણસની જરૂર નથી. ત્યારથી લઈને લગભગ 1 સદી સુધી આ દીવાદાંડી માણસ વિનાની એકલી અને વિરાન રહી, અને તેનો શાપ ઇતિહાસ એ દરિયાની લહેરોમાં ગૂંજતો જ રહ્યો. વર્ષો સુધી ટેવેનેક લાઇટ હાઉસ એક ભૂતિયા ટાપુ બની રહ્યું, પણ 100 વર્ષથી વધુના સમય પછી એક માણસે આ જગ્યા પર ફરીથી પગ મૂકવાની હિંમત કરી, જેનું નામ હતું માર્ક પોઇન્ટુડ, જે ફ્રાન્સની નેશનલ સોસાયટી ફોર હેરિટેજ લાઇટ હાઉસીસ એન્ડ બીકન્સના પ્રમુખ છે. તેમણે ટેવેનેકના સમારકામ માટે ભંડોળ એકત્ર કરવાના હેતુ સાથે એક મિશન હાથ ધર્યું. 2016માં માર્ક પોઇન્ટુડ 1910 પછી ટેવેનેકમાં રહેનાર પ્રથમ વ્યક્તિ બન્યા. તેઓ આ દીવાદાંડીમાં એકલા 60 દિવસ સુધી રહ્યા. તેમનો અનુભવ આધુનિક હોવા છતાં પડકારજનક હતો. ત્યાં વીજળી, પાણી કે અન્ય કોઈ સુવિધા ન હતી. માર્ક હેલિકોપ્ટર દ્વારા ત્યાં પહોંચ્યા હતા અને તેમની પાસે આધુનિક સંચાર સાધનો હતા. તેમના આ સાહસે આખી દુનિયાનું ધ્યાન ટેવેનેક તરફ ખેંચ્યું. તેમણે જણાવ્યું કે કેવી રીતે ભયંકર તોફાનો અને એ દરમિયાન દીવાદાંડી ધ્રુજી ઉઠે છે. માર્ક પોઇન્ટુડનો એ ઉદ્દેશ્ય એ આ દીવાદાંડીને એક આર્ટિસ્ટ રેસિડેન્સીમાં ફેરવવાનો છે, જ્યાં કલાકારો આવીને રહી શકે છે. હાલમાં આ દીવાદાંડીના સમારકામનું કામ ચાલે છે, જે ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે બધી જ સામગ્રીઓ હેલિકોપ્ટર દ્વારા પહોંચાડવી પડે છે. તો મહત્વની વાત, શું ટેવેનેક ખરેખર શાપિત છે? કેટલાક ઇતિહાસકારો જેમ કે જેન ક્રિસ્ટોફ એ દાવો કરે છે કે મોટા ભાગની વાર્તાઓ અતિશયોક્તિપૂર્ણ છે. તેમના મતે રખેવાળોના પાગલ થવા પાછળનું કારણ એ ભયાનક એકલતા અને કઠોર પરિસ્થિતિઓ હતી. દીવાદાંડીમાંથી આવતી ચીસોનો અવાજ ખડકની નીચે આવેલી પાણીની ગુફાને કારણે હોઈ શકે છે, જ્યાંથી હવા અને પાણી પસાર થતા ડરામનો અવાજ ઉત્પન્ન થાય છે. તો આ વાતનું સત્ય શું છે? શું ટેવેનેકના રખેવાળો દરિયાની એકલતા અને મનોવૈજ્ઞાનિક દબાણને કારણે ભાંગી પડ્યા હતા, કે પછી ખરેખર ત્યાં આંકોવ નામની કોઈ અદૃશ્ય શક્તિનો વાસ છે? કેટલાક કહે છે કે તે માત્ર વાર્તાઓ છે, પણ બીજા માને છે કે આટલી બધી દુર્દશાઓ એ માત્ર સંયોગ ન હોઈ શકે. આજે પણ ટેવેનેક લાઇટ હાઉસ દરિયાની વચ્ચે એકલું ઊભું છે, પોતાના અંદર અનેક રહસ્યો છુપાવીને. તેની દિવાલો આજે પણ એ રખેવાળોની વેદનાની સાક્ષી છે. આ દીવાદાંડી આપણને યાદ અપાવે છે કે પ્રકૃતિની શક્તિ અને અજ્ઞાત રહસ્યો એની સામે માણસ હંમેશા નાનો જ રહ્યો છે. જો તમને પણ ટેવેનેક લાઇટ હાઉસની આ રહસ્યમય વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. આવી જ વધુ રોમાંચક વાત માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો.